હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારા કિચનમાં. આજે આપણે બનાવશું બાજરીના લોટના વડા. તો ચાલો આપણે એને બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે આપણે 1 વાટકી બાજરીનો લોટ, અડધી વાટકી ઘઉંનો લોટ અને 2 ચમચી ચણાનો લોટ લઈશું. બાજરીના લોટના વડા છે એટલે આપણે બાજરીના લોટનું પ્રમાણ વધારે લેવાનું. આપણે જે રોટલો બનાવવા માટે લોટ લેતા હોય એ જ લોટ આપણે લઈશું. એ લોટને આપણે ચાળી લઈશું. પહેલાં ઘઉંનો લોટ, 2 ચમચી ચણાનો લોટ લઈશું. આ ત્રણેય લોટને આપણે સારી રીતે ચાળી લઈશું. હવે આપણે એમાં મસાલા કરશું. 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, લસણ અને લીલા મરચાંની પેસ્ટ આપણે 1 ચમચી નાખીશું. એટલે મરચું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું. મેં આમાં લીલા મરચાં પણ એડ કર્યા છે. લીલા મરચાં અને લસણનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે એમાં. થોડી કસૂરી મેથી નાખીશું હાથેથી ક્રશ કરીને. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. આ બધું આપણે હાથેથી સારી રીતે મિક્સ કરી દઈશું. આમાં જો લીલી મેથી હોય તો આપણે લીલી મેથી પણ નાખી શકીએ છીએ. તો આપણે કસૂરી મેથી નહીં નાખવાની. હવે આપણે આમાં દહીં એડ કરીશું. 2 ચમચી દહીં એડ કરીશું આમાં. આપણે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ એડ કરીશું. આ પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી તલ એડ કરીશું. તલથી એનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે. એક નાની ચમચી તેલ એડ કરીને આપણે એમાં મોણ દઈ દઈશું. અને આપણે થોડો ખાવાનો સોડા એડ કરીશું, 1 ચપટી. આને પણ આપણે બધું મિક્સ કરી દઈશું હાથેથી. બસ હવે થોડું પાણી લઈને જરૂર હોય એ મુજબ આપણે લોટ બાંધીશું. બાજરીનો લોટ છે એટલે આપણે આમાં વધારે પાણીની જરૂર નહીં પડે. જો આપણો લોટ સારી રીતે બંધાઈ ગયો છે. હવે આપણે તેલવાળો હાથ કરીને લોટને
સારી રીતે મસળી લઈશું. બસ પછી આપણે 10 મિનિટ માટે લોટને રેસ્ટ આપી દઈશું. છો આ રીતનો લોટ આપણો રહેવો જોઈએ. હવે આપણે 10 મિનિટ માટે લોટને ઢાંકીને રેસ્ટ આપી દઈશું. પછી આપણે વડા બનાવી લઈશું. ચાલો આપણે જોઈ લઈએ, આપણો લોટ પણ સેટ થઈ ગયો છે સારી રીતે. આપણે હવે નાના નાના લુવા લઈને હાથેથી આપણે વડા બનાવશું. બસ આ રીતના આપણે બનાવવાના છે. આપણે હવે વડાને બંને સાઈડ તલથી કોટ કરી લઈશું. એક બાજુ આપણે તેલ પણ મૂકી દીધું છે. ચાલો જોઈ લઈએ આપણે તેલ થયું છે કે નહીં. થઈ ગયું. તેલ પણ આપણું થઈ ગયું છે. તો ચાલો આપણે આવી રીતે વડા બનાવીને આપણે એમાં એડ કરી દઈશું. આવી રીતે પાતળા પાતળા બનાવવાના આપણે. અને આને ધીમા તાપે થવા દેવાના. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની. જો હાઈ ફ્લેમ ઉપર કરશો તો બહારથી તળાઈ જશે અને અંદરથી કાચા રહેશે. એટલે આપણે એકદમ મીડિયમ રાખવાની. આ વડાને આપણે 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ. અને ટ્રાવેલિંગમાં પણ ક્યાંય આપણે જઈએ તો સાથે લઈ જઈ શકીએ છીએ ખાવા માટે. સાતરમાં પણ આપણે આને બનાવીએ છીએ. બસ આ રીતે કઢાઈમાં જેટલામાં એટલા આપણે તળી લઈશું ધીમા તાપે. લગભગ 4 થી 5 મિનિટ જેટલું થશે આપણા વડાને તળાતા. જો આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે. ચાલો આપણે હવે એને કાઢી લઈએ. તમે જોઈ શકો આ રીતનો કલર આવવો જોઈએ. બધા વડા એકદમ મસ્ત રીતે ફૂલ્યા છે. આપણે ખાવાનો સોડા એડ કર્યો છે ને અંદર, એટલે. ત્યાં સુધી મેં બીજા વડા પણ રેડી રાખ્યા હતા. તેને પણ આપણે તળવા માટે એડ કરી દઈએ. આને પણ આપણે 4-5 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર થવા દઈશું. આવી રીતે તળીને એક પ્લેટમાં સર્વ કરી દીધા છે. અને મેં સાથે દહીં સર્વ કર્યું છે. આપણે તેને ચા સાથે પણ લઈ શકીએ છીએ સવારે બ્રેકફાસ્ટમાં. તો મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.